કાઢવા માટે એ જાણવું તમે આપ્યો ક્યાં નિયમ મુજબ તમે પત્રકારો માટે નથી? એ કમિશનર આનો જવાબ આપશે. કમિશનર તમે જવાબ આપી દો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો તમને કોઈ કીધું હોય કે બહાર કાઢવા? એવું કોઈ જ નથી. એવું કોઈ જવાબ આપો. નિયમ હતો. એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા. અને એવું કોઈ તમે બહાર ઉભા રહી આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભામાં. તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો કે અધિનિયમ મુજબ અમે ચાલી છીએ, તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવો કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા મિસગાઈડ નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો શું છે? સભ્યોમાં કઈ ડખા હતા? ના કાંઈ જ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નો કરીને. તમે અંદર છો કે સમિતિ બનાવી એમાં તો સભ્યોમાં જે અસંતોષ હતો ના એવો કોઈ અસંતોષ નથી 15 સભ્યોવાળી સમિતિમાં. તો પછી તમે ફેરફાર શું કરવા પડે? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે ઇસ્યુ થયા છે. તમે વારંવાર તમારા નિવેદન નો ફેરવો મેયર શ્રી. તમે મિસગાઈડની વાત કરો છો, પણ મિસગાઈડ કોણે? કમિશનરે કર્યા? જવાબદાર નથી રહે. આમ આવતો રહે.